સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આગામી ચૂંટણીને લઈને અમે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે આ વખતે જે ત્રિપાંખીયો જંગ યોજાશે તેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના પોઝિટિવ અને નેગેટિવ મુદ્દાઓ વિશે વાત કરી હતી। આ ત્રણેય પક્ષને કયા મુદ્દાઓથી ફાયદો થશે અને કયા મુદ્દાઓથી જનતા નારાજ હોઈ શકે છે તે મુદ્દે પણ જગદીશભાઈ મહેતાએ વાત કરી હતી। શું કહ્યું છે જગદીશ મહેતાએ, સાંભળો। ભારતીય જનતા પાર્ટી પાસે 3-4 મુદ્દા મહત્વપૂર્ણ છે। નંબર 1 તો એની પાસે સંગઠન શક્તિ છે, જે પેજ પ્રમુખ થી માંડીને બૂથ પ્રમુખ સુધીનું છે। બિલકુલ 27 વર્ષનું નિરંતર શાસન છે, એટલે જામેલા હોય ને। પછી એની પાસે વિકાસની વાતો તો આજીવન છે। હમણાં જ નરેન્દ્ર મોદી અહીંથી ગયા તો 20,000 કરોડના લોક કાર્યો લોકાર્પણ કરતા ગયા ને। એ ક્યાં શું એ બધી ડિબેટ નો વિષય પર છે તો ખરું। બાકી ઘટતા હતા એ ઓસી એટલે યુસીસી અને SIR, નવી મતદાર સુધારણા યાદી અને યુનિફોર્મ સિવિલ કોડ। આ બે મુદ્દામાં નવી મતદાર યાદીમાં લાખો જેટલા લાખો એટલે કે 70 લાખથી વધુ એવા લોકોના 72 લાખના નામ એવા કમી થયા છે, જે કમી થવાથી ભાજપને ફાયદો થયો હોય એ કઈ રીતે ખબર પડે? કોંગ્રેસ એવો આપો મચાવો એટલે, કારણ કે કમી થયા એની ઉપર કોઈ બેનર નતું કે ભાજપનું છે કોંગ્રેસનું છે, તો ભાજપ વાળાને કા નુકસાન ન થયું હોય દાખલા તરીકે, કા આમ આદમીએ ન કીધું પણ કોંગ્રેસને થયું, એટલે અર્થ એમ છે કે એવા કેટલાક યા તો બોગસ યા ડુપ્લિકેટ યા ગમે એ કરો એવા હતા 70-72 લાખ જે SIR માં નાબૂદ થઈ ગયા। એટલે ભાજપને એક તો ઈ ફરક પડી ગયો। મુસ્લિમ સમાજે માનવામાં આવે છે કે ભાજપને કદી મત ના આપે, કારણ કે વૈચારિક રીતે ઉત્તર ધ્રુવ છે, પણ યુસીસી લાવીને ગુજરાત સરકારે યુસીસી લાવીને મહિલા વર્ગને આકર્ષવામાં કાંઈ કચાશ છોડી નથી। 3 તલાક જેવું છે। કોણ મુસ્લિમ મહિલા એવી હોય જેને પોતાની સ્વતંત્ર થવું ગમે, અથવા તો એને સ્વતંત્ર કોઈ લઈ આવે ગમે, અને પત્નીનો દરજ્જો મળ્યા પછી એનો મહેસૂલી તરીકે એટલે કે હક હિસ્સો ન મળે એવું કોણ ઈચ્છે? બધાને એમ હોય ને મને હક હિસ્સો મળવો જોઈએ, ભરણ પોષણ મળવું જોઈએ, એ યુસીસી માં આવે છે। એટલે આ ભાજપના પ્લસ પોઈન્ટ મેં કહી દીધા। નેગેટિવ પોઈન્ટ ભાજપનો એ છે કે એક તો ભયંકર તાનાશાહી, ભ્રષ્ટાચાર, એની ફરિયાદો અને પ્રજા પ્રત્યેનું આકરું વલણ, એ બધા બાબતો એને જવાના એની નેગેટિવમાં। મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ, એ બધી વાતો જે બધી વર્ષોથી ચાલી આવી એ તો અણનમ છે જ, પણ કેટલાક કિસ્સાઓમાં ભારતીય જનતા પાર્ટી આદર્શ સ્થાપવા જોઈએ એ નથી સ્થાપતા, ઉલટાનું લોકોની નજરે ચડે એવા કામ કરે છે, એટલે એક નેગેટિવ થાય। હું દાખલો એક આપી દઉં। અરવલ્લીમાં યુવા ભાજપના પ્રમુખ તરીકે કોઈ આકાશભાઈ પટેલ, આકાશ જસુભાઈ પટેલ નામના કોઈ માણસને રેખા, જેની ATS ધરપકડ કરી હતી પેપર લિંક કાંડમાં, બોલો એને પ્રમુખ બનાવ્યા। તો આ અમુક વાસ્તુ છે ને છુપી છુપાઈ રહેતી નથી, એટલે એવી બધી બાબતો ભાજપની વિરુદ્ધમાં જવાની। મેં પોઝિટિવ નેગેટિવ બે વાત કરતી હતી ભાજપને। હવે કોંગ્રેસ તરફ આવું। કોંગ્રેસે QR કોડ જાહેર કર્યો ડિજિટલ પ્લેટફોર્મમાં કે ભાઈ તમે લોકો તમારો બાયોડેટા અમને મોકલો, તમે OBC હો તો તમે અમારામાં વેલકમ છો। એટલે 27 જે 70% જેવા OBC માં બધી જ્ઞાતિ આવી જાય એને આકર્ષવાનો પહેલા તો પ્રયાસ કર્યો છે। બીજું 50% યુવા ચહેરા રાખશે, જૈન જી, વારંવાર કહું છું, એને અમે તક આપશું એવું એને કીધું છે। હવે એની પાસે મુદ્દા શું છે? મોંઘવારીના છે, બેરોજગારના છે, ભ્રષ્ટાચારના, સત્તાનો દુરુપયોગના, એ બધા મુદ્દા એની પાસે છે ભાજપની સામે લડવાના। પ્લસ પોઈન્ટમાં થોડુંક એ પછી ગ્રામીણ વિસ્તારોમાં એક તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે સરકાર વિરોધી મત, એની લહેર છે, એનું ધારે તો કોંગ્રેસ લાભ લઈ શક્યું હોત ભયંકર, પણ પ્રોબ્લેમ શું થયું? આમ આદમી પાર્ટી તૂટી અને તૂટ્યા પછીથી એક પ્લસ પોઈન્ટ એને થોડોક જે થવાનો છે એ શું છે તમને કહું। આમ આદમી પાર્ટી તૂટી એટલે એમાંથી જે રજળી પડેલા છે અથવા આકાંક્ષી હતા ટિકિટ લેવા માટે, એ હવે કોંગ્રેસ બની જાય, કારણ કે ભાજપની વિરુદ્ધમાં જ આમ આદમી હતી ને, એટલે ભાજપમાં તો જવાય નહીં। તો હવે એમાંના કેટલાક લોકો, કારણ કે આમ આદમી પાર્ટી થોડીક બ્રેકઅપ થયું છે એટલે એ સંભવ છે કે કોંગ્રેસ ભણી આવે, પણ એનો માઇનસ પોઈન્ટ કોંગ્રેસનો એ છે કે એ ક્યારે શિકાર કરવા સિંહ જેમ બહાર શિકાર કરવા નીકળે એમ ચૂંટણી હોય ત્યારે જ નીકળે છે, બાકી કોઈ દેખાતા નથી। એટલે આપણે જેમ કહીએ ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણી ન મનોરથે હિ, મનોરથ કરે કઈ ન થાય, ઉદ્યમેન હિ પરિશ્રમ કરવો જોઈએ, 12 માસ તમારે આવવું જોઈએ, પ્રજાની વચ્ચે રહેવું જોઈએ, જે ભાજપ વાળા રહે છે।
એ એને નેગેટિવ પોઈન્ટ છે. અને ત્રીજું કે એની જે મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ છે એમાંથી જે સવર્ણ તરફ આવવું છે, જેને લો પ્રોફાઇલ હિન્દુઇઝમ કે છે, એ એનું નથી હજી અનુભવ્યું. એટલે જો એવું અનુભવ તો ફેર પડત. હવે આ કોંગ્રેસ ભાજપનું થયું, હવે આમ આદમી પાર્ટી, એની પાસે રટી રટાઈ એક જ કેસેટ છે, દિલ્હી અને પંજાબનું મોડેલ. હવે દિલ્હીનું હવે કઈ બહુ વખાણ્યા જેવું છે નહીં, કીધા જેવું નથી. પંજાબનું હવે છે, રગડ ઝગડ ચાલે છે, ફ્રી વીજળી ને ફ્રી શિક્ષણ ને ફ્રી આરોગ્ય વગેરે વગેરે. પણ હવે એ લોકો પણ કંટાળે છે. બધાને ખબર છે કે આ તો આલિયાની ટોપી માલ્યા માથે ને આલિયો ઉઘાડા માથે. તમે ખેડૂતને કે બીજાને વીજળી ફ્રી આપો તો તમારે સવર્ણો કે બીજા કરદાતાઓ જે છે એના પક્ષમાં એને વધારે તમારે કરબોજ નાખવો પડે. એટલે એની કોઈ બહુ હવે લોકોને બહુ આકર્ષણ રહ્યું નથી. બીજું, ઉમેદવારોની અછત. પાર્ટી તૂટી ગઈ એટલે એની પાસે જે હોવા જોઈએ એટલા ઉમેદવાર મળતા નથી, એટલે એ એક પ્રોબ્લેમ છે. હવે એની પાસે ખાસ કરીને એક પ્લસ પોઈન્ટ એનો જે છે આમ આદમી પાર્ટીનો, કે શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી થોડીક વધારે અસર કરે છે. ગામડામાં હતા ખેડૂતોમાં, પણ હવે ખેડૂતોમાં મેં કીધું રાજુભાઈ કરપડા નીકળી ગયા એટલે એમાં આખું હવે ડખે ચડી ગયું. હાવ સાચી વાત એ છે. એક ધરપી જે વણઝાર હતી, વણઝાર તૂટી ગઈ. એટલે હું એનું વર્ણન નથી કરતો, પણ શહેરી વિસ્તારોમાં હજી તમને કહું, શહેરી વિસ્તાર રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ જેવામાં ત્યાં જે છે ને, કારણ કે એનું સોશિયલ મીડિયા બહુ પાવરફુલ છે આમ આદમી પાર્ટીનું. અહીંયા રાજકોટમાં પણ એક ભાઈ છે, એડવોકેટ છે, લીંબડિયા કે સમથિંગ, એનો પણ તમે જુઓ તો એનું એટલું બધું અપ ટુ ડેટ હોય છે. બધી જ બાબતોની જાણકારી આપે, ફિગર સાથે, એના ચિત્ર સાથે, એના ફિગર આંકડાઓ સાથે, તથ્યો સાથે વગેરે વગેરે. તો એ ઠીક છે, પાછું એનું સોશિયલ મીડિયાનું બહુ જ છે પાવરફુલ, એમાં ના નહીં. અને એ સોશિયલ મીડિયા અત્યારે અસરકારક બહુ છે. ભારતીય જનતા પાર્ટીએ એના જે ઉમેદવારોના ફોર્મ પ્રગટ કર્યા ને, પ્રસિદ્ધ કર્યા ને, એમાં એક ખાનું છે કાયદેસરનું, કે તમારા સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે એ તમે જણાવો. એનો અર્થ એમ છે કે સોશિયલ મીડિયા પાવરફુલ છે, અને પાવરફુલ સોશિયલ મીડિયામાં અત્યારે આમ આદમી પાર્ટી ઘણી આગળ છે. એટલે શહેરી વિસ્તારોમાં થોડુંક અસર કરે એમ લાગે છે. ઓવરઓલ મેં આપને કહી દીધું, 26મી એપ્રિલે મતદાન થશે, 28મી જે પરિણામ આવે તે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમીનું નેગેટિવ, પોઝિટિવ, વાસ્તવિક અને કાલ્પનિક બધી જ વાતો મેં આપને કરી દીધી. જી બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને માહિતી આપી. નમસ્કાર.